તાલુકામાં 295 લાખ રૂપિયાના ખર્ચે રસ્તાના મજબૂતીકરણના કામોનું ખાતમુહૂર્ત જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ નવસારી રાજ્યના કાર્યક્ષેત્ર હેઠળ આવતા મહત્વના રસ્તા જેવા કે ચોખડધામણ રોડ, ડાલકી એપ્રોચ રોડ, વેસમા એપ્રોચ રોડ, કરાખડ એપ્રોચ રોડ જેવા 6 કિલોમીટરના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોને મજબૂતીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 295 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જેથી જલાલપોર તાલુકામાં આવેલ આજુબાજુના ગામના નાગરિકોને વધુ સુગમ અને સુરક્ષિત પરિવહનની સેવા પ્રાપ્ત થશે। ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલે જણાવ્યું હતું કે માર્ગોનું મજબૂતીકરણ કાર્ય પૂર્ણ થવાથી માર્ગોની ગુણવત્તામાં સુધારો થશે તથા મુસાફરીનો સમયમાં બચત થશે અને સ્થાનિક લોકોની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે। આ કામગીરીમાં રસ્તાના હાલના માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેનાથી ભારે ટ્રાફિક અને ચોમાસાના પડકારોનો સામનો કરવા માટે રસ્તો સક્ષમ બનશે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરીને સમયસર અને ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સાથે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।